આ વર્ષે મેઘરાજા આપણી માથે પૂરેપૂરા રાજી દેખાય છે ભાઈ. હા, શરૂઆતના જૂન મહિનામાં થોડોક અકળાવનારો તાપ અને ઉકળાટ સહન કરવો પડીએ, એમાં ના નહીં. પણ જૂનના એન્ડથી ચોમાસું એવું જામશે ને કે ઓહો, જુલાઈ અને ઓગસ્ટમાં ધરતી પોતાને મોજ પડી જવાની, એવો કાબેલ વરસાદ વરસવાનો છે. રામ રામ ને સીતારામ ડાયરાને. કેમ છો બધા મારા વાલા ભાઈઓ બહેનો અને ધરતીપુત્રો? મોજમાં ને ભાઈ? આપણું કાઠિયાવાડ એટલે તો રંગીલું કાઠિયાવાડ, અને એમાંય જ્યારે જેઠ અષાઢ મહિનો માથા આવે ને એટલે આપણા કાળજાના કટકા એવા ખેડૂત ભાઈઓની આંખો આકાશ ભણી મંડાઈ જાય. ચારેય કોથી એક જ ચર્ચા સંભળાય કે એલા ભાઈ, આ વર્ષે વરસાદ કેવો રહે? મેઘરાજા ખોબલે ખોબલે વરસે કે પછી તાપડા પડીને અકળાવશે? આજ આ વિડીયોમાં કોઈ હવામાન ખાતાના સેટેલાઇટની વાત નથી કરવી બાપા. આજે તો આપણી જૂની અને અસલ જ્યોતિષી ગણતરી જે આપણા ગઈઢા વડીલો સદીઓથી જોતા આવ્યા છે. તો આજના નક્ષત્રના પ્રવેશની કુંડળી લઈને તમારી પાસે સામે આવ્યો છું. વર્ષ 2026 એટલે કે આપણા વિક્રમ સન 2082નું ચોમાસું કેવું નીવડીએ એ આખો મેળ કુંડળીના ગ્રહો અને 11 નક્ષત્રના વાહન સાથે એકદમ સચોટ રીતે સમજાવવાનો છું. વિડીયો થોડોક લાંબો થાય પણ છેલ્લે સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી અડધા રોગ સમાન છે. જો ચેનલ માથે પહેલી વાર આવ્યો હોય ને તો હેઠે જે લાલ બટન છે ને એ દબાઈ લ્યો ને સબસ્ક્રાઈબ કરી લ્યો, અને લાઇકનું બટન તો દબાવવું જ પડશે ભાઈ, એમાં આળસ ના લેવો. હવે ભાઈ મૂળ વાતમાં થાવીએ. ઘણા જો અહીંયા પૂછે કે ગોર બાપા આ આદ્રા પ્રવેશ એટલે વળી હું આમાં તે વરસાદનો વર્તારો કેમ ખબર પડે? તો સાંભળો ભાઈલા, આપણું જે હિન્દુ જ્યોતિષશાસ્ત્ર છે ને એમાં આકાશના 27 નક્ષત્રો કીધા છે. આ 27 નક્ષત્રમાંથી સૂર્યનારાયણ જ્યારે આદ્રા નક્ષત્રમાં પગ મૂકે ને એ ટાણાને ચોમાસાની અસલી ગર્ભધારણ ક્રિયા અને વરસાદની એન્ટ્રી ગણવામાં આવે. આપણા પૂર્વજો પાસે કોઈ મોબાઈલ નહોતા, કોઈ ઇન્ટરનેટ નહોતું, છતાં એ પાકું કહી દેતા કે ફલાણા નક્ષત્રમાં નદીઓમાં ઘોડાપુર આવશે અને ફલાણા નક્ષત્રમાં તાપ પડશે. શું કામ? કારણ કે એ લોકો સૂર્યના નક્ષત્ર પ્રવેશ વખતે કયો વાર છે, કઈ તિથિ છે, આકાશમાં કયો યોગ બને છે અને મેઘરાજા કયું વાહન લઈને આવે છે એની પાક્કી ગણતરી માંડતા. આ વર્ષે પણ આજના પ્રવેશની જે કુંડળી બની છે ને ભાઈ, એ બહુ મજાની અને ભારે કુતૂહલ જગાડે એવી છે. ચાલો તમને મુહૂર્ત અને ગ્રહ દર્શનની પાક્કી વિગતો આપું. ખાસ ડાયરીમાં નોંધી લેજો ભાઈઓ, આ વર્ષે એટલે કે વિક્રમ સન 2082ના વર્ષમાં નિજ જેઠ સુદ આઠમને સોમવાર તારીખ 22 જૂન 2026ના દીએ બપોરે બરોબર 12:27 સૂર્યનારાયણ ભગવાન આદ્રા નક્ષત્રમાં ઘરી જાય. હવે એ ટાણાનો આકાશનો મેળ જુઓ. બપોરે 12:27 જ્યારે સૂર્ય આદ્રમ બેહીએ ત્યારે આકાશમાં ચંદ્રમા કન્યા રાશિમાં હશે અને નક્ષત્ર હશે હસ્ત નક્ષત્ર. યોગ કયો પ્રવર્તે છે? વરિયાળ, કે જેને આપણે ઘણા વરિયાળ યોગ પણ કહે છે, અને કરણ છે ભવકરણ. જો જ્યોતિષની નજર જોઈએ ને તો સૂર્યોદય સમયના હિસાબે ઉદિત લગ્ન અને આ આદ્રા પ્રવેશ સમયનું લગ્ન કન્યા બને છે. અને આ કન્યા લગ્નનો સ્વામી કોણ થાય? બુધ મહારાજ. આ બુધ રાજા કુંડળીના 10મા ભાવમાં પોતાની જ રાશિમાં એટલે કે સ્વગૃહિત થઈને એકદમ બળવાન થઈને બેઠા છે. હારે હારે ચંદ્રમાં પોતે લગ્ન ભુવનમાં બિરાજમાન છે. તિથિ વાર અને યોગ બધાએ શુભ ગ્રહોના હોવાથી મારા ભાઈઓ આ મુહૂર્ત બહુ ઉત્તમ અને સુખદાયી નીવડવાનું છે. પણ હા, એક વાત વટની કહી દઉં, આ વખતે સૂર્યનો આદ્રા પ્રવેશ ગર્ધપ એટલે ગધેડાના વાહન ઉપર થાય છે. હવે લોકબોલીમાં ગધેડાને ગમે એ કહેતા હોય, પણ જ્યોતિષમાં જ્યારે મેઘરાજાનું વાહન ગધેડો હોય ને ત્યારે વાતાવરણમાં વરસાદી માહોલ બહુ સારો જામે છે ને ગરમી ઓછી થાય અને પવન સાથે પાણી ખેંચાઈ આવે છે. આ લ્યો ત્યારે હવે આખું ચોમાસું જે 11 નક્ષત્રોમાં વહેંચાયેલું છે ને એની એક એક કરીને પાકી કુંડળી ખોલીએ. તમારા વિસ્તારમાં ક્યારે કેવો વરસાદ પડશે એ આના પરથી અંદાજ આવી જાય. એમાં સૌથી પહેલું નક્ષત્ર છે મૃગશીર્ષ નક્ષત્ર, કે જેમાં શરૂઆતનો તાપડો હોય. તારીખ 8 જૂન 2026ને સોમવારે બપોરે 1:36 દેડકા ઉપર આવશે. ખેડૂત ભાઈઓ, આ નક્ષત્ર બેસતાની સાથે જ ગરમીનો પારો આસમાને પહોંચશે. વર્ષમી ગરમી પડશે ને બપોરે તાપડો એવો લાગશે કે ચામડી બળવા માંડશે. વાહન ભલે દેડકો રહ્યું પણ શરૂઆતમાં વરસાદ માટે થોડીક રાહ જોવડાવશે. ખેડૂતોની આંખો આકાશમાં વાદળા ગોતશે. એ પછી આવે આપણું મેન નક્ષત્ર આદ્રા નક્ષત્ર, કે જે મેઘરાજાની પાક્કી એન્ટ્રી કહેવાય. તારીખ 22 જૂન 2026 સોમવારે બપોરે 12:27 ગધેડા ઉપર આવશે. અરે ભાઈ, અસલી ખેલ તો અહીંથી શરૂ થાય. આદ્રા બેસતા જ મેઘરાજા ધોધમાર એન્ટ્રી મારશે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જાય. ઠંડો પવન ફૂંકાય અને બરાબરનો વરસાદી માહોલ જામશે. જે લોકો વાવણીની રાહ જોઈને બેઠા છે ને એમના માટે આશાનું કિરણ બની જાય. ચોમાસાનો પાક્કો પ્રારંભ અહીંથી થાય. ત્યાર પછી પુનર્વસુ નક્ષત્ર, જેને આપણે પુનર્વા
ધરતીપુત્રની મોજ એટલે કે વાવણીનું ટાણું. તારીખ 6 જુલાઈ 2026 સોમવારે બપોરે બરોબર 12:04 ઘોડાઓ પર આવે છે. વાહ ભાઈ વાહ, ઘોડાના વાહને વરસાદ આવે એટલે એની સ્પીડ જોરદાર હોય. અને આ નક્ષત્રમાં સંજોગો એવા બનશે કે વરસાદ બહુ સારું જોર પકડશે. ગામે ગામ વાવણીના ભડાકા થાય. ધરતીપુત્રના ચહેરા પર હાસ્ય આવી જાય અને ખેતરો લીલાછમ થવા માંડશે. એ પછી જ આપણું પુહ નક્ષત્ર એટલે કે પુષ્ય નક્ષત્ર, જે ખંડવૃષ્ટિનો માહોલ સર્જશે. તારીખ 20 જુલાઈ 2026 સોમવારે બપોરે બરોબર 11:30 હાથી ઉપર બેન આવશે. ઓહો, હાથી જેવું વાહન એટલે ધીમી પણ મક્કમ ચાલો ભાઈ. આ ગાળામાં ઘણી ખરી જગ્યાએ મધ્યમ જેવો વરસાદ જોવા મળશે. પણ હા, ક્યાંક છાંટા છૂટે તો ક્યાંક બહુ સારો વરસાદ, એટલે કે ગામે ક્યાંક વરસાદની માત્રા જુદી જુદી રહે. ચિંતા જેવું નથી. મોલાત માટે આ પાણી બહુ કિંમતી નીવડીએ. એ પછી આપણું આખલેખા એટલે કે આશ્લેષા નક્ષત્ર, જે ગાજવીજ અને કડાકા ભડાકા વાળું. તારીખ 3 ઓગસ્ટ 2026 સોમવારે સવારે બરોબર 10:25 હાથી ઉપર આવે છે. પણ આ નક્ષત્ર થોડુંક ડરાવશે હો ભાઈ. વાતાવરણમાં ભારે ભેજ વધી જાય અને મેઘરાજા ધોધમારની વધારે રહીએ. પણ હારે હારે આકાશમાં વાદળાના ગડગડાટ, ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા બહુ થાય. રાતના ટાણે નદીઓ વહેતી સાંભળાય એવો માહોલ બનશે. મિત્રો, આપણે આ ચલમાં ખાલી આવડી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાહામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે ને તમારું રાશિફળ પણ મળી જાય. એ જોવું હોય ને તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કરો સબસ્ક્રાઈબ. હા, કરી નાખીને સબસ્ક્રાઈબ. મઘા નક્ષત્ર કે જે મોલાદને હોનાના ખાતર સમાન ગણાય. તારીખ 17 ઓગસ્ટ 2026 સોમવારે સવારે બરોબર 8 વાગે મોર ઉપર આવી જાય. મઘાના નીર તો ગંગાજીના નીર ભાઈ, એવી આપણા વડીલોની કહેવત છે ભાઈ. વાહન મોર છે એટલે મેઘરાજા મોજમાં આવીને ખાબકશે. પવનના સુસવાટા અને જોરદાર ઝાપટા સાથે એવો વરસાદ વરાય છે ને કે ખેતીના ઊભા પાકને એટલે કે મોલાદને બહુ મોટો ફાયદો થાય. કુવા અને બોરમાં પાણી સ્તર ઊંચા આવી જાય. એ પછીનું નક્ષત્ર છે પૂર્વા. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, જે તારીખ 30 ઓગસ્ટ 2026 રવિવારની મોડી રાત્રે 4 વાગે ગધેડા ઉપર આવશે. અને આ નક્ષત્ર જરાક ભારે છે, બધા સાવધાન રહેજો. ઓગસ્ટના એન્ડમાં આ નક્ષત્ર બેસતા જ એવા સંજોગો ઊભા થાય કે ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ થઈ જાય. એટલું પાણી વરસશે કે લીલો દુકાળ કે ભારે પૂર જેવી દશા થઈ જાય. નદી, નાળા, ચેક ડેમો અને તળાવોમાં ઘોડાપૂર આવવાની પૂરી શક્યતા છે ભાઈ. એ પછી આવે આપણું ઓતરા. ઓતરા એટલે કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, કે જેમાં પાણી ચાલુ રહે. તારીખ 13 સપ્ટેમ્બર 2026 રવિવારે રાત્રે બરોબર 9:49 ડેટકા ઉપર આવીએ. પૂર્વ ફાલ્ગુનીના પૂર પછી પણ આ ગાળામાં વરસાદનું જોર સાવ ઘટશે નહીં. છૂટો છવાયો પણ સારો એવો વરસાદ ચાલુ રહે. આ પાણીથી આપણી મોલાત એટલે કે પાક એકદમ પાકે ભરાય અને દાણા ભરાવદાર થાય. એ પછી આવે હસ્ત નક્ષત્ર, કે જે ભાગ્યશાળી હસ્ત કે ડેમો છલકાય, જેને આપણે હાથીઓ કહીએ છીએ. ખરેખર તો હસ્ત એટલે કે હાથ થાય. આ સંસ્કૃત શબ્દ છે. તારીખ 27 સપ્ટેમ્બર 2026 રવિવારે બપોરે બરાબર 1:22 ઉંદર ઉપર હસ્ત નક્ષત્ર આવે છે. સપ્ટેમ્બરના અંતમાં બેસતું આ હસ્ત નક્ષત્ર બહુ ભાગ્યશાળી નીવડવાનું છે. આ ટાણે એવો ધરખમ વરસાદ થાય કે ગામના મોટા ડેમો, કુવા, બોર અને તળાવો સાવ છલકાઈ જાય. વરાહાખાની પાણીની જે કંઈ તકલીફો હશે ને એ બધી કાંઈ માટે વેડફાઈ જાય, એટલે કે દૂર થઈ જાય. એ પછીનું નક્ષત્ર છે શીતળડી એટલે કે ચિત્રા નક્ષત્ર. એ એટલે લાંબુ ચોમાસું થયું ભાઈ આ વખતે. તારીખ 10 ઓક્ટોબર 2026 શનિવારે મોડી રાત્રે 2:21 હાથી ઉપર આવવાના છે. સામાન્ય રીતે આસો મહિનામાં નવરાત્રી ટાણે ચોમાસું બધું થઈ જતું હોય, પણ આ વર્ષે એવું નથી ભાઈ. ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેવાનો છે. ચોમાસું લાંબુ ખેંચાવાના પાક્કા એંધાણ છે. આ કોઈ માવઠા જેવો વરસાદ નથી, આ તો અસલી પાણી ખેંચી લાવશે. હવે ચોમાસાનું છેલ્લું નક્ષત્ર જોઈએ તો એ છે સ્વાતિ નક્ષત્ર. જાતા જાતા ઝાપટા નાખતું જાય. તારીખ 24 ઓક્ટોબર 2026 શનિવારે બપોરે બરોબર 12:53 ડેટકા ઉપર સવાર થઈને આવે છે. આ ચોમાસાના સાવ છેલ્લા દિવસો ગણાય ભાઈલા. પણ જાતા જાતા સ્વાતિ નક્ષત્ર પોતાનો પરસો બતાવ્યા વગર રહી નહીં. સંજોગો સાથ ઘણી જગ્યાએ ભારે ઝાપટા કે અતિવૃષ્ટિ જેવું કરી નાખ્યું. આ નક્ષત્ર પૂરું થતાં જ વર્ષા ઋતુ સંતોષજનક રીતે આખા વર્ષમાંથી વિદાય લેતી દેખાય. હવે ઘણાને એમ થાય કે આ નક્ષત્રમાં કોઈમાં બહુ વરસાદ અને કોઈમાં ઓછો વરસાદ, એમ કેમ? તો એની પાછળ આપણી સનાતન જ્યોતિષી વિદ્યાનો એક બહુ મોટો નિયમ કામ કરે છે. નક્ષત્રોની જાતિ અને સંજ્ઞા. શાસ્ત્રમાં નક્ષત્રને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એમાં પહેલું છે પુરુષ સંજ્ઞા નક્ષત્ર, બીજું છે સ્ત્રી સંજ્ઞા નક્ષત્ર અને ત્રીજું છે નાન્યચર એટલે કે નપુંસક સંજ્ઞા નક્ષત્ર. એમાં સૌપ્રથમ છે પુરુષ સંજ્ઞા નક્ષત્ર, કે જેમાં અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ,
મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, સત્તારકા એટલે કે સદભિસા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ અને રેવતી. આ નક્ષત્રો જ્યારે બેસે ને ભાઈ ત્યારે બહુ પાયમાલી ન સર્જે, પણ વરસાદ સામાન્ય રીતે મધ્યમથી સારો અને માપસરો વરસે. ત્યાર પછી બીજું છે સ્ત્રી સંજ્ઞા નક્ષત્રો. આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તર ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ વગેરે. આદ્રાથી શરૂ કરીને આ 10 નક્ષત્રો મુખ્ય સ્ત્રી સંજ્ઞાના કહેવાય. સ્ત્રી સંજ્ઞાના નક્ષત્રોમાં મેઘરાજા બહુ રાજી થાય છે હો બાપા. આ ગાળામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા સૌથી વધુ રહે. ત્રીજું છે નાન્યતર એટલે કે નપુંસક સંજ્ઞા નક્ષત્રો. વિશાખા, અનુરાધા અને જ્યેષ્ઠા આ નક્ષત્રોમાં વરસાદનો કોઈ ભરોસો નહીં. વાતાવરણ સાવ અનિયમિત રહે. મિત્રો, અહીં ખાસ નોંધપાત્ર વાત એ છે કે આપણા ગઈઢા વડીલો એક પાકી ગણતરી કરતા કે જ્યારે સૂર્ય નક્ષત્ર બદલાય એ ટાણે ચંદ્ર જે નક્ષત્રમાં હોય એની જાતિ એટલે કે સ્ત્રી છે, પુરુષ છે કે નાન્યતર છે કઈ છે એ જોઈને જ વરસાદની વધઘટના આંકડા મેળવતા. અને એટલે જ પંચાંગમાં ટૂંકા અક્ષરોમાં જેમ કે સ્ત્રી, પુરુષ કે ચંદ્ર, સૂર્ય લખીને બતાવવામાં આવે છે. તો મારા વાલા ભાઈઓ અને ધરતીપુત્રો, આ આખી ગણતરીઓનો અસલ કાઠિયાવાડી નિચોડ શું નીકળે છે ખબર છે? આ વર્ષે મેઘરાજા આપણી માથે પૂરેપૂરા રાજી દેખાય છે ભાઈ. હા, શરૂઆતના જૂન મહિનામાં થોડોક અકળાવનારો તાપ અને ઉકળાટ સહન કરવો પડીએ, એમાં ના નહીં. પણ જૂનના એન્ડથી ચોમાસું એવું જામશે ને કે ઓહો, જુલાઈ અને ઓગસ્ટમાં ધરતીપુત્રને મોજ પડી જવાની એવો કાબેલ વરસાદ વરસવાનો છે. ઓગસ્ટના પાછલા દિવસોમાં અને સપ્ટેમ્બરમાં ક્યાંક ધોધમાર પૂર કે અતિવૃષ્ટિના એંધાણ જરૂર છે. પણ એનાથી ફાયદો એ થાય કે આપણા કાઠિયાવાડ, આખા સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતના ડેમો, તળાવો અને જળાશયોથી છલકાઈ જાય. ગત વર્ષ કરતાં પાણીની સ્થિતિ ઘણી સારી રહે અને વર્ષ આખું હબળક અને સંતોષજનક નીવડવાનું છે. એટલે મૂંઝાવાનું છે જ નહીં. ભગવાન દ્વારકાધીશ માટે ભરોસો રાખજો. વરસ બહુ મીઠું પાકવાનું છે. તમને આ માહિતી કેવી લાગી એ હેઠે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા રામ રામ લખીને જરૂર જણાવજો. હવે છે ને તમે મારું એક કામ કરો, એ છે ને આ વિડીયોને તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં અને ખેડૂત ભાઈઓ સુધી ખોબલે શેર કરી દો, જેથી મારા બધા ખેડૂત મિત્રોને પાક્કી માહિતી મળે. ને ફરી મળીશું આવી જ અસલ દેશી વાતો સાથે. ત્યાં સુધી બધાને રામ રામ ને જય સિયારામ.